ભાજપ રામનવમીની કરશે ભવ્ય ઉજવણી। લોકસભા ચૂંટણીને લઈને નક્કી કર્યા છે વિવિધ કાર્યક્રમ। 17મી એપ્રિલે દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરાશે। ભાજપના નેતાઓ મંદિરોમાં સફાઈ કરીને આરતી કરશે। ચૈત્ર સુદ નોમના દિવસે રામનવમીની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવતી હોય છે, ત્યારે મારો પરિવાર મોદી પરિવાર અંતર્ગત સભાનું આયોજન પણ કરવામાં આવશે। દરેક વિધાનસભામાં સહકાર સંમેલનો આયોજિત કરવામાં આવશે। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરશે। કયા કયા કાર્યક્રમ રહેશે આ દિવસે? રામનવમી ના દિવસે ભાજપ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ગઈકાલે જે બેઠક યોજાઈ હતી ને તેમાં આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ સમયે ભાજપ દ્વારા ઠેર ઠેર ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી હતી, ત્યારે હવે રામનવમીના દિવસે પણ ભવ્ય ઉજવણી કરવાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। રામનવમીના દિવસે પોતપોતાના વિસ્તારમાં રહેલા નાનાથી નાના અને કોઈ પણ મોટું મંદિર, ભલે રામ મંદિર ના હોય વિસ્તારમાં, તો અન્ય મંદિરમાં જઈને ઉજવણી કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। પહેલા સફાઈ અભિયાન કરવામાં આવશે અને સાંજે ભવ્ય આરતી કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે। તો આ સિવાય ઓબીસી મોરચા દ્વારા સામાજિક સંભાવ કાર્યક્રમ કરવાનું પણ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 3 શક્તિ કેન્દ્રોને એકઠા કરી અને મારો પરિવાર મોદી પરિવારના નામ હેઠળ સભાઓ ભાજપ દ્વારા કરવામાં આવશે। તો દરેક વિધાનસભા વિસ્તારમાં સહકાર સંમેલન છે તે કરવાની સૂચના પાર્ટી દ્વારા આપવામાં આવી છે। વિધાનસભા વિસ્તારમાં સહકાર સંમેલનથી તમામ નાનામાં નાની જે મંડળી હશે ત્યાં સુધી પહોંચવાનું ભાજપનું આયોજન છે અને એક કાર્યક્રમ જે છે તે ઉમેદવારો જે છે તે ઉમેદવારી નોંધાવે પહેલા સભા કરી અને ત્યારબાદ જ ઉમેદવારી નોંધાવા જાય તેવી સ્પષ્ટ સૂચના ભાજપ દ્વારા આપવામાં આવી। આભાર તમામ વિગતો માટે।